જોવે અને જોરથી સુદામા હતા. પરમાત્મા દોડ્યા અને સુદામાને દોડીને પોતાનું આલિંગન આપ્યું છે. બંને હાથ જે હતા ને એ હાથથી સુદામાજીને દબાવ્યા. દેવજી મહારાજ ને પરીક્ષિત મહારાજ પૂછે છે કે રાજન મહારાજ, ભગવાનનું એક નામ દીનબંધુ છે. કહે હા, વાત સાચી છે कि जो भगवान दीनबंधु कहलाता है उस प्रभु ने कभी कोई दीन को अपना बंधु बनाया? कोई दीन ने पोतानो बंधु बनाव्यो? नाम दीनबंधु, पण कोई दीन ने पोतानो बंधु कहता मित्र बनाव्यो एवं कई कथा छे? अने आ प्रश्न जયારે राजाए पूछ्यो અને પ્રશ્ન પૂછતા સુખદેવજી મહારાજને પરમાત્માના પરમ ભક્ત એવા સખા યાદી થઈ સુદામાની. અને સુખદેવજી મહારાજ કથા કહેતા કહે છે, કૃષ્ણસ્યાસિન સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પરીક્ષિત, ભગવાનનો એક મિત્ર હતો, નામ છે સુદામા. કૃષ્ણસ્યાસિદ સખા કશ્ચિત, બ્રાહ્મણ છે, બ્રહ્મવિત્તમ. કોણ કહે છે સુદામા ગરીબ છે? સાહેબ, ભાગવતમાં ક્યાંય લખ્યું નથી કે સુદામા દરિદ્ર છે અથવા સુદામા ગરીબ છે. સંપત્તિનું સુખ, પૈસો વધારે હોય એ જ સંપત્તિવાન. વ્યાસજીની નજર તો સુખદેવજી એને માનતા નથી. સુદામા ગરીબ હૈ નહીં સાહેબ. એની માટે વ્યાસજીએ લખ્યું છે, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. જે બ્રાહ્મણની પાસે સંપત્તા, પૈસો, લક્ષ્મી સંપત્તા હોય એ બ્રાહ્મણ સંપત્તિવાન નથી. જેની પાસે પોતાના તેજ રૂપી જે બ્રાહ્મણ પાસે સંપત્તિ છે એ બ્રાહ્મણ સંપત્તિવાન છે. માટે વ્યાસજીએ લખ્યું છે, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ હતો અને એની પાસે સંપત્તા તો નહોતી, પણ બ્રહ્મવિત્તમ કહેતા બ્રહ્મ તેજ એની પાસે હતું. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોથી વિરક્ત હતો. ને પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, પ્રશાંત હતો. બે શબ્દ છે અને બંનેના અર્થ એક જ છે. પહેલો શબ્દ છે શાંત, પણ સુદામા માટે શબ્દ વપરાયો છે પ્રશાંત. જે શાંત હોય ને એને ક્યારેક ગુસ્સો આવે, એ ક્યારેક અશાંત બને, પણ જે પ્રશાંત હોય ને એને ક્યારેક ગુસ્સો ન આવે અને એ ક્યારેક અશાંત પણ ન બને. કારણ આગળનો શબ્દ વ્યાસજીએ લખ્યો છે, જીતેન્દ્રિય. કારણ કે જે પ્રશાંત હોય, જીતેન્દ્રિય હોય એ જ પ્રશાંત બની શકે. શાંત માણસ જીતેન્દ્રિય બને. કારણ શાંત કોણ છે? તો કે કીધું શાંત એક જ. કોણ? તો કે પરમાત્મા શ્રી હરિ નારાયણ. ઈ શાંત છે, પણ એના ભક્તો છે એ પ્રશાંત છે.
ભગવાનને આપણે કહીએ છીએ ને, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. શાંતાકારમ પરમાત્મા છે અને સુદામા પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભગવાન શાંત, એનું કારણ એ છે કે ભગવાનને ક્યારેક ગુસ્સો આવે છે. પોતાના ભક્તનું અહિત થાય ત્યારે પરમાત્મા ગુસ્સો કરે છે, પણ એના ભક્તો તો પ્રશાંત હોય છે. એ ક્યારેક ગુસ્સો કરતા નથી, કારણ જે કરે એ તો મારો હરિ કરે એ સાચું સાહેબ. ભરોસો એનો હોય. હું કામ ને ગુસ્સો કરું. સતીને, રામાયણનો પ્રસંગ બહુ પ્રચલિત, સતીને સમજાવ્યા ભગવાન શિવે, સતી માન્યા નહીં, અને પછી ભગવાન શિવે બોલ્યા છે, હો યહી સોજો રામ રચી રાખા, કો કરી તર્ક બડા બહુ શાખા. જે રામે નિર્માણ કરેલું છે એ જ બનવાનું છે, બીજું કઈ બનવાનું જ નથી. આ કથાની અંદર આવનાર વ્યક્તિ જેટલા બેઠા છે, આપણે કથામાં જઈને કથા સાંભળીએ, આ ઈચ્છા પરમાત્મા રામની હોય તો જ અહીંયા આવીને બેસી શકાય. બાકી તો ગામના ચોરે બેઠા હોય સાહેબ. તો પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, પ્રશાંત છે પરમાત્મા. સુદામાજી પત્ની છે સુશીલા, અને સુશીલા માટે પ્રાચીન શબ્દ દરિદ્ર વાપર્યો છે. દરિદ્રા વૈપમાના સા. સુશીલા દરિદ્ર છે કારણ એને સંપત્તિની આશા છે, એને પોતાના બાળકોના ભરણ પોષણની ચિંતા છે, પણ સુદામાને ચિંતા નથી. સાહેબ, આ સુદામા પોરબંદરમાં રહે, ભગવાનની ભક્તિ કરે છે. સુશીલા નામની કન્યા, થોડો દરિદ્ર બ્રાહ્મણ, સંપત્તિથી લક્ષ્મીથી દરિદ્ર છે સાહેબ, પોતાની તપસ્યાથી દરિદ્ર નથી. 3 દિવસના ઉપવાસ, અયાચક વ્રત છે. બ્રાહ્મણ માંગતો નથી કોઈની આગળ, ભગવાનની આગળ માગવું જોઈએ. આપણે એમ કહીએ ભગવાનની આગળ તો માગવું જોઈએ ને. સુદામાજીએ ભગવાનની આગળ એ માગ્યું નથી હો સાહેબ, કે માગીને મળે એ તો. આવો બાપુ આવો. आप मिला सो दूध बराबर, मांग लिया सो तो पानी, छीन लिया सो तो खून बराबर, अब सुन ले गो रखबानी. तो प्रशांतात्मा जितेन्द्रिय, પ્રશાંત છે સુદામાજી, પણ પત્ની છે સુશીલા. સુદામાને માગવાનું અયાચક વ્રત છે, કોઈની પાસે માગતા નથી. કારણ કે ભગવાન કહે છે, સુદામા કહે છે
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે એ તો વાત મને મંજૂર નથી સાહેબ. એને બધી જ ખબર છે કે આ વ્યક્તિ ઉઠશે એટલે એને ચા જોશે, બપોર થશે એટલે જમવા જોશે, સાંજ થશે એટલે પાછું જમવા જોશે. આ બધી જ વ્યવસ્થા પરમાત્મા આપણી જાણ વગર, આપણને પૂછ્યા વગર કરે છે. આટલી વ્યવસ્થા કરી દે સાહેબ, એ બીજી બધી વ્યવસ્થા નહીં કરી રાખે? કરી જ રાખે. એટલે સુદામાજી માંગતા નથી, પણ સુશીલાજી એના ધર્મપત્ની છે, એ માંગતા નથી, કઈ કમાતા નથી, પણ એની ઘરવાળી એને કઈ કહેતી નથી સાહેબ. રાત્રિનો સમય થાય, નાના નાના સંતાનો સુશીલાને કહે છે કે માં, ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો આપને. સુશીલા ઘરમાં શું બનાવે? કંઈક દાણા હોય તો બનાવે ને. એ ચૂલાની અંદર 2 લાકડા નાખે, એની ઉપર એક માટલું, એમાં થોડું પાણી નાખે અને એની ઉપર બીજું પાત્ર ઢાંકી છોકરાને કહે છે કે બેટા, આમાં ખીચડી મૂકી છે, હમણાં થઈ જાય એટલે તને આપું અને પછી આપણે બધા હારે બેહીને જમી લેવું. એવું કહેવાય. એ છોકરા માની આગળ બેસે છે, ચૂલા ઉપર એ ખીચડી ચડે છે. એ છોકરા એની સામે જોતા 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 રાત્રિની ઊંઘ આવે અને એ છોકરા પછી સૂઈ જાય. માં ઊભી થાય, ખૂણામાં જાય, 2 આંસુ સારી આવે અને પોતાને એ સાડીનો પાલવ છે એનાથી 2 આંખો લૂછી નાખે. હે ઠાકોર, હે પરમાત્મા, પરીક્ષા કરવાની આટલી પરીક્ષા, આટલી હદ સુધી? સવાર થાય, છોકરા ભૂલી જાય. પછી પાછું બીજા દિવસથી સાંજ પડે, એના એ જ છોકરા પાછા એની માને કહે છે કે માં, આજ બીજો દિવસ થયો, હવે ભૂખ લાગી. પાછી એની જ પ્રક્રિયા. ચૂલા ઉપર માટલું ચડાવે, એમાં પાણી નાખે, નીચે ચૂલો પેટાવે, છોકરાને કહે છે કે બેટા સામે જો, ખીચડી બને છે. બાળકો નાના, એને આશા, માં થોડી ખોટું બોલતી હશે. એ સામે જોયા કરે, ટગર 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 જોયા કરે કે આંખો બંધ થઈ જાય પણ ખીચડી ન ચડે સાહેબ. આવી રીતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસના ઉપવાસ થયા. આ આજે પેટ હતું ને, પેટ સાહેબ પીઠની હારે ચોંટી ગયું સાહેબ. અને છતાં અને પછી માંથી પોતાના બાળકોની જે વેદના હતી, વેદના સહન ન થઈ. એટલે સુદામાજીને કીધું છે, સુદામા, સ્વામીનાથ, કોઈનું નહીં તો આ નાના નાના બાળકોની તો ચિંતા કરો. આમ નમ ભૂખ્યા ને ભૂખ્યા મરી જાય, એની માટે, કોઈની માટે નહીં તો એની માટે તો માંગી આવો. અને ત્યારે સુદામા બોલે છે, દેવી, જેને જન્મ આપ્યો એને જીવાડવાની ખબર તો છે. જેને 9 માસ પેટની અંદર જેને જન્મ આપીને જેને 9 માસ જીવાડ્યા, એ આપણને 90 વર્ષ નહીં જીવાડે? દેવી, દુખી ન થવાય, ભરોસો ભગવાનનો રખાય. એ મારો ઠાકર, એ મુરલી વાળો, એ હવને હાચવે છે, આપણને હાચવશે. અને ફરી વાર રાત્રિ પડી, છોકરાએ કીધું છે, માં, હવે તો 5 દિવસ થઈ ગયા, હવે તો આ પેટ પણ પીઠની હારે ચોંટી ગયું છે. હવે તો માં માગવાની ઈચ્છા થતી નથી. માં, થોડુંક ખવડાવી દે ને તો બીજા 7 દિવસ નીકળી જાય. સુશીલા ગઈ, મનને મક્કમ કરીને સુદામા પાસે, સુદામાજીને કીધું છે કે સ્વામીનાથ, આ એમનેમ તો નહીં જાય. એટલે એમ કીધું, સ્વામીનાથ, મેં એવું સાંભળ્યું છે કે દ્વારિકાનાથ તમારા મિત્ર છે, તમારા દોસ્તાર છે. દ્વારિકાનાથનું નામ લીધું, સુદામાના મન મુખની પર તેજ આવ્યું. હા દેવી,
અમે બંને હારે ભણતા સાંદીપનીના આશ્રમની અંદર, અને સુદામા મને મિત્ર કહેતો હતો. એ મારો એવો મિત્ર મને ક્યારે મળે સાહેબ? ત્યારે કહે છે કે એને હોનાની દ્વારિકા છે, જાઓ ને. મારી માટે નહીં, તમારી માટે નહીં, આ છોકરા માટે તો થોડું માંગી આવો. અને ત્યારે સુદામાએ કીધું, સ્વામી એ સુશીલા આજ સુધી મારી માટે નથી માંગ્યું અને છોકરા માટે માંગું? એ દ્વારિકા વાળો બધું જ જાણે છે, આપણી પરીક્ષા કરે છે. પરીક્ષામાં દુઃખમાં છકી ન જવાય, ડરી ન જવાય. સુશીલા કહે છે કે આમ નહીં જાય. એટલે સુશીલાએ કીધું, સ્વામીનાથ હું એમ નથી કહેતી કે તમે માગવા જાઓ, પણ ક્યાર ના તમારા મિત્ર તમે બંને હારે ભણતા હતા, એ દ્વારિકાના રાજા થઈ ગયા, તમે પોરબંદરમાં રહ્યો છો, એની પછી ક્યારે મળવા ગયા ખરા? ક્યારેક દોસ્તાનના ઘરે સમાચાર પૂછવા લે જવાય. કાંઈક આને સંકટ આવે તો, કાંઈક આને દુઃખ આવે તો વિચાર તો કરો. ગાવા ઘરમાં ખીચડી નથી, અને મારા દ્વારિકા નાથને જો કોઈ સંકટ આવે તો એ ભગત રહી ન શકે. એટલે સુદામા કહે છે કે લાવ એ દ્વારિકા નાથના ખબર અંતર પૂછી આવું, હોનાની દ્વારિકામાં તને ઊંઘ તો આવે છે ને બરોબર? અને સુદામાજી તૈયાર થયા, ઉભા થયા, તૈયાર થઈને જ્યાં જવા જાય ત્યાં પાછા બેસી ગયા. એટલે સુશીલાએ કીધું, કેમ સ્વામીનાથ, કેમ બેસી ગયા? કહે છે જાઓ તો કેમ જાઓ? એ દ્વારિકા નાથ છે, મારા મિત્રના ઘરે જાઓ, ખાલી હાથે તો જવાય નહીં, કાંઈક લઈ જવું પડે. એટલે સુદામા સુશીલાએ વિચાર કર્યો, ઘણા વર્ષો વ્યા ગયા આને દ્વારકા મોકલવા તૈયાર કરવા માટે. આ તૈયાર થયો છે, અને જો આના વાટે જો રહી જશે તો પછી ક્યારેય સુદામો દ્વારકા નહીં પહોંચી શકે. એટલા માટે સુશીલા તૈયાર થઈ, અને બાજુમાંથી યાચિતવા ચતુર્હુમ વૃષ્ટિન, 4 મુઠ્ઠી પૌવા બાજુમાં જઈને કહે છે કે દેવી, તમારા ઘરની અંદર જો થોડું ઘણું કંઈક અનાજ હોય ને, યાચિતવા ચતુર્હુમ વૃષ્ટિન, 4 મુઠ્ઠી પૌવા લીધા. પાત્ર હતું, પાત્રથી બાજુવાળાએ આપ્યા. 4 મુઠ્ઠી આપો, હું તમારા ઘરે 4 દિવસ કામ કરી જાય. પોતાની સાડી હતી, એ સાડીનો છેલ્લો ફાડ્યો, એમાં એ 4 મુઠ્ઠી પૌવા નાખ્યા અને એની ગાંઠ મારી, અને પછી સુદામાજીને આપી છે કે લો સુદામા, આ જજો અને દ્વારકા નાથને આપજો. તમે જાઓ દ્વારકા નાથ મળે ને તો મારો એક સંદેશો આપજો દ્વારકા નાથને. અને સુશીલા દ્વારકા નાથ માટે સંદેશો મોકલાવે છે. વૃંદાવનના એક સંત એ સંદેશો લખતા કહે છે, સુશીલા સુદામાને કહે છે કે દ્વારકા નાથને જઈને એટલું કહેજો, 1 માસ 2 પાખ મેં 2 एकादशी होय, दया कीन दयाल ने कि नित एकादशी हो. 1 મહિનામાં 2 11 આવે ને, શુક્લ પક્ષ અને દ્વિતીય કૃષ્ણ પક્ષ. સુશીલા કહે છે કે 1 મહિનાના 2 પખવાડિયામાં 2 11 હોય. પરમાત્મા કૃપા એવી છે તારી કે 1 મહિનાની 2 11 નહીં, અમારે તો 30 દિવસ 11 થાય છે. પખવાડિયામાં 2 11 હોય. પરમાત્મા કૃપા એવી છે તારી કે 1 મહિનાની 2 11 નહીં, અમારે તો 30 દિવસ 11 થાય છે. બસ સુદામા આટલું જઈ દ્વારકા નાથને કહેજો, બધું જ જાણી જશે. અને સુદામાજી આજે નીકળ્યા છે અને કહે છે કે બીજું કઈ કહેવું છે સુશીલા? કે નહીં, આટલું કહેજો, બાકી તો ઢંગથી પરખી જશે જો તારાજી થશે. ઢંગથી પરખી જશે જો તારાજી
પરખી જશે જોતા રાજી થશે જગતી પરખી જશે જોતા રાજી થશે આપશે લક્ષ્મીનો નાથ છે રે ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે જુઓ સુદામા જ દ્વારકામાં જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે અરે ના મનનો મેરા મન છલકાય છે છલકાય છે રે એના મનનો મેરા મન છલકાય છે રે એના મનનો મેરા મન છલકાય છે રે ઓ સુદામા જ દ્વારિકામાં જાય છે અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે चले श्याम सुंदर से मिलने सुदामा 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 गाते जाते मन में हरे कृष्ण रामा गाते जाते मन में हरे कृष्ण राम चले श्याम सुंदर से मिलने सुदामा 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 ભવાની પોટલી સૃષ્ટિકાય લટકી ભવાની પોટલી સૃષ્ટિકાય લટકી ભવાની પોટલી સૃષ્ટિકાય લટકી ભવાની પોટલી સૃષ્ટિકાય લટકી મનમાં મનમોહનને મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની ચટકી મનમાં મનમોહન મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની ચટકી અરે તો હતો રાજી રાજી થઈ જાય છે રે વિભોર થઈ જાય છે રે એ તો ભાવ વિભોર થઈ જાય છે રે તો ભાવ વિભોર થઈ જાય છે રે સુદામા જ દ્વારિકામાં જાય છે મારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે અરે
हरे कृष्ण रामा गाते जाते मन में हरे कृष्ण रामा गाते जाते मन में हरे कृष्ण रामा गाते जाते मन में हरे कृष्ण रामा चले श्याम सुंदर से मिलने सुदामा 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 चले श्याम सुंदर चले श्याम सुंदर से मिलने सुदामा આપણે અહીંયા સુદામાં આવ્યા છે જરા જોઈ લ્યો હા હેલો અરે અરે મહારાજ ક્યાં જાઓ છો? અરે હું તો મારા નાનપણના સખા કૃષ્ણને મળવા આવ્યો છું. તમે જાણો છો આ દ્વારિકાના નાથ શ્રી કૃષ્ણનો મહેલ છે અને તમે એમ કહો છો કે એ તમારા સખા છે? હા ભાઈ, હું ખોટું નથી બોલતો. એ મારો નાનપણનો સખા છે. મહારાજ તમે તમારી હાલત જોઈ છે, આ ફાટેલા તૂટેલા કપડાં અને દ્વારિકાના નાથ તમારા મિત્ર. હા ભાઈ, મારા પર એક મહેરબાની કરશો. મારા મિત્રને સંદેશો આપજો કે એનો મિત્ર સુદામા એને મળવા આવ્યો છે. તમે આટલું મહારાજ કહો છો તો તમારો સંદેશો દ્વારકાધીશને હું પહોંચાડીને આવું છું. દ્વારિકાધીશની જય. હું બોલો દ્વારપાલ, શા માટે આવ્યા છો? મહારાજ, કોઈ દ્વાર પર ગરીબ દરિદ્ર બ્રાહ્મણ આવ્યો છે અને એ તમને તમારા બાળપણના મિત્ર બતાવે છે, સખા બતાવે છે. મિત્ર? હા. શું નામ છે એમનું? એમનું નામ કઈ સુદામા કે એવું કઈ એમનું નામ કહે છે. એ શું કીધું તમે? સુદામા. સુદામા આવ્યો છે? મારો મિત્ર સુદામા આવ્યો છે? હા મહારાજ. ક્યાં છે મિત્ર? દ્વાર પર છે મહારાજ. કેમ છે મિત્ર? શું હાલત બનાવીને રાખી છે મિત્ર? મારો મિત્ર, મારો આવો મિત્ર, કૃષ્ણ, આવો. આવો મિત્ર. મારો કૃષ્ણ. ઉપર બેસ મિત્ર, ઉપર બેસ. બેસી જા અહીંયા. અહીંયા આવો મિત્ર. અરે પ્રભુ અરે પ્રભુ અમને બી તો સેવાનો લાભ આપો. મારો મિત્ર આવ્યો છે, સુદામા આવ્યો છે, હું જ સેવા કરીશ એમની. કરવા દો મને. કેમ છે મિત્ર, લગન થયા કે નહીં? ત્યાં જઈશું. કેમ છે ભાભી, કેમ છે છોકરાઓ, કેમ છે?
આટલા વર્ષ પછી આવ્યો તો કાંઈક તો લાવ્યો હશે મારી માટે. ભાભીએ કાંઈક તો મોકલાવ્યો હશે. શું 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 પાવે છે? દેખાડ, અહીંયા લાય. પ્રભુ પ્રભુ કાંઈક તો લાવ્યા છે. ભાભીએ કાંઈક તો મોકલાવ્યું છે. અરે, આમાં તો ભાભીએ મારા માટે પૌવા મોકલાવ્યા છે. એમને યાદ છે કે મને પૌવા ભાવે છે. બોલો દ્વારિકાધીશ કશ્યપભાઈ चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, जाते जाते मन में हरे कृष्ण रामा जात मन में हरे कृष्ण रामा, जाते जाते मन में हरे कृष्ण रामा जात मन में हरे कृष्ण रामा, चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा। बोलो દ્વારિકાધીશ એકવાર આ બધા છોકરાઓથી બધા તાળીઓ હા દરેક પ્રસંગોમાં આ બધા ભાણિયાઓ અને આ તમારે આ ભાઈ ને ઓલો ભાઈ ભાણિયો તો ઓલા આમ દંડો લાગે મેં કીધું દ્વારપાલ છે કે પોલીસ વાળો છે અને સુદામા હતા એ કૃષ્ણ જેવા હતા અને કૃષ્ણ હતા એ સુદામા જેવા એના મનનો મેરા મન છલકાય છે રે એના મનનો મેરા મન છલકાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. આ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. ની પોટલી જેષ્ટ્રિકાએ લટકી અને મનમાં મનમોહનને મળવાની ચટકી સાહેબ મારો ઠાકોર મને મળશે કેમ મળશે મારો મિત્ર બાળપણનો સખા મને મળશે સુદામાજી ચાલ્યા હજી પોરબંદરથી થોડું દૂર ચાલ્યા રાત પડી ગઈ રાત્રિ વિશ્રામ અને અહીંયા દ્વારિકાનાથને ખબર પડી કે મારો મિત્ર ઘણા વર્ષે મને મળવા આવે છે અને આમ નામ જો ધીમે 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 ચાલીને આવશે ને તો ક્યારે પહોંચશે મારા ઘર સુધી એટલે પરમાત્માએ આજ્ઞા કરી પોતાની યોગ માયાને
અને યોગમાએ સુદામાને ઉપાડી અને સીધા મૂકી દીધા છે ક્યાં? દ્વારકાના પાદરની અંદર. અને દ્વારકાના પાદરની અંદર સુદામાજી ઊભા થયા અને આજુબાજુની અંદર જુએ છે તો બધા માણસોની ચહેલ પહેલ જોઈ એટલે સુદામાએ પૂછ્યું કે ભાઈ આ કયું ગામ, કયું નગર? ત્યારે ઓલા બધાએ કીધું કે આ તો દ્વારકા. તો કે દ્વારકાનાથ આ જેનો રાજા કૃષ્ણ છે એ દ્વારકા? તો કે હા એ જ દ્વારકા. સુદામાના મનમાં થયું કે જે રાતે નીકળ્યો અને સવારે પહોંચી ગયું, આટલું નજીક હતું અને એટલા દિવસ સુધી આવતા આટલી બધી વાર થઈ. હા, બને ક્યારેક એવું. હે, સુદામા બાળપણના સખા હતા પરમાત્મા શ્રી હરિ ઠાકોરના. અને જ્યારે અને પોરબંદરથી દ્વારકા બહુ દૂરે નથી, નજીક છે. પણ એ દ્વારકા પોરબંદરથી દ્વારકા પહોંચતા સુદામા જેને સાહેબ 50 વર્ષ થઈ ગયા. એમ આપણી ઉંમર ભગવાનની કથા તો વર્ષોથી ચાલે છે, યુગો યુગથી ચાલે છે. પણ ઘણાને આ કથામાં આવતા કોઈને 50 વર્ષ થયા, કોઈને 70 વર્ષ થયા અને કોઈને 80 વર્ષ થઈ ગયા. હે, સુદામાએ પૂછ્યું કે દ્વારકાનાથનો મહેલ ક્યાં? એટલે કીધું કે જો સામે દેખાય ને સોનાનો મહેલ, અટારીયાથી જે રંજીત છે તે. અને દ્વારકાનાથને મળવા માટે સુદામા જાય. રસ્તામાં પૂછ્યું બ્રાહ્મણ દેવતા કોણ, ક્યાંથી આવ્યા ને શા માટે આવ્યા? ત્યારે સુદામાએ કીધું કે હું તો, મારું નામ સુદામા, આવ્યો પોરબંદરથી અને શ્રી કૃષ્ણ મારા સખા છે. કૃષ્ણ સખા છે. આ વાત જ્યાં સાંભળી ત્યાં તો બધાએ મશ્કરી કરવાની ચાલુ કરી. કૃષ્ણ દ્વારકાનાથ અને એ આપણા સખા. મહારાજ તમે ક્યાં, દ્વારકાનાથ ક્યાં? જોવો તો ખરા. જૂઠું તો બોલો પણ જૂઠું બોલવામાં થોડું માપ તો રાખો. અને બધાને હસતા જોયા અને સુદામાના મનમાં ગ્લાનિ થઈ. હું ગરીબ છું અને ગરીબની ગ્લાનિ સુદામાને પહેલી વખત થઈ સાહેબ. આહા, છતાં પી ગયા, આગળ વધ્યા. અને આગળ વધ્યા એટલે દરવાજા ઉપર દ્વારપાળો હતા અને દ્વારપાળોએ રોક્યા. દ્વારપાળો કહે છે કે અંદર નહીં જવા દઉં. ટૂંકમાં કહું તો દ્વારપાળોએ પરમાત્મા સુદામાને દવા ન દીધા. પછી સુદામાએ છેલ્લી એક આજીજી કરી કે એક મારી આજીજી છે, જૈન જરાક કહો તો ખરા દ્વારિકાનાથને કે તમારો મિત્ર પોરબંદરથી સુદામા આવ્યો છે. પછી જો એ મળવાની ના પાડશે તો પછી હું નહીં મળું, પછી હું મારી જીદ નહીં કરું. અને આ બાજુ એવું કહેવાય છે કે દ્વારિકાનાથ સવારમાં ઊભા થઈ અષ્ટપટાણીઓ પરમાત્માની સેવા કરવાની તૈયારી કરે છે અને પરમાત્માને સ્નાન કરાવી, સ્નાન કરીને પરમાત્મા ઊભા થયા છે. ઉઠી ધાયા જાદવ રાય રે, એને તો નવ પહેરા મોજા પાય. દ્વારિકાનાથની અષ્ટપટાણી રૂકમણી સત્યભામા આ બધી તૈયારીઓ કરે અને એમાં દ્વારપાળ આવ્યો અને દ્વારપાળે કીધું સ્વામીનાથ દ્વારિકાનાથ દેશની જય હો. બોલો શું? તમારો મિત્ર આવ્યો છે. પોરબંદરથી કોઈ બ્રાહ્મણ દેવતા આવ્યા છે. ફાટેલું ધોતિયું છે, હાથની અંદર લાકડી છે, ગાત્રો બધા શિથિલ થઈ ગયા છે અને આપનો મિત્ર બતાવે છે. દ્વારકાધીશ કહે છે શું નામ? દ્વારકાધીશ બોલ્યા, દ્વારપાળ બોલે છે મહારાજ નામ તો સુદામા એવું બતાવે છે. એવું કહેવાય છે કે જ્યાં દ્વારપાળ સુદામા બોલ્યા અને પરમાત્મા દોડ્યા છે. અને દોડ્યા, મારો મિત્ર આવ્યો, મારો સુદામો આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો મિત્ર આવ્યો. અને દોડી અને આ બાજુ સુદામા દરવાજે ઊભા હતા અને સામે સોનાની દ્વારકા જોઈ એટલે એના મનમાં ગ્લાનિ થઈ કે આ ક્યાં સોનાની દ્વારકા, ક્યાં દ્વારકાનાથને, ક્યાં હું? આ થોડો મને ઓળખશે? એટલે સુદામા પાછા વળી ગયા. કાંઈ વાંધો નહીં, સુશીલાને જઈ અને સમાચાર આપી દઈશ કે મને દ્વારકાધીશનો મહેલના દર્શન કરીને આવી ગયો. પાછા વળ્યા અને આ બાજુ દ્વારકાધીશ મારો મિત્ર સુદામા, મારો મિત્ર સુદામા, મારો મિત્ર સુદામા કરતા 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 આવ્યા છે. આખું દ્વારકા જોવે છે
કે જે બ્રાહ્મણની આપણે મસ્કરી કરતા હતા એને મળવા માટે આ દ્વારકાધીશ પોતે આવ્યા. અને સુદામા જે સંવાદ સાંભળ્યો, સુદામા પાછા વળીને જોવે અને જોરથી સુદામા હતા. પરમાત્મા દોડ્યા અને સુદામાને દોડીને પોતાનું આલિંગન આપ્યું છે. બંને હાથ જે હતા ને એ હાથથી સુદામાજીને દબાવ્યા અને દબાવતાની સાથે જ એવું કહેવાય છે કે સુદામાના હાડકા હતા ને, હાડકા એ સુદા ભગવાન શ્રી દ્વારિકાનાથને છાતીમાં વાગ્યા છે. દ્વારિકાનાથના આંસની અંદરથી પણ આંસુ પડ્યા. આહા, કેટલી દરિદ્રતા છતાં પણ મારી પાસે માગવાનો આવ્યો. ધન્ય છે સુદામા, તારી ધન્યતા. પછી તો દ્વારિકાનાથ લઈ આવ્યા છે સુદામાને, અંદર સિંહાસન ઉપર બેસાડ્યા. રૂકમિણીજીને આજ્ઞા કરી, જાઓ સોનાની કાથરોટ લઈ આવો. આજ આ પવિત્ર બ્રાહ્મણ આવ્યો છે, મારે એના પગ ધોવા છે. રૂકમિણીજીને લાવતા થોડી મોડું થયું અને એટલે એવું કહેવાય છે ભગવાન શ્રી દ્વારિકાનાથે એ સુદામાના પગ હતા, એ પગ હાથમાં લીધા અને અંદરથી કાંટા અને કંકણ વાગેલા જોયા. અને આ દ્વારિકાનાથના આંખમાં આંસુ આવ્યા અને બોલ્યા છે દ્વારિકાનાથ, देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोए, पानी परात को हाथ छुयो नहीं, नयनन के जल से पग धोए. પોતાના અશ્રુ બિંદુઓથી સુદામાના પગ ધોવા લાગ્યા છે. પીતાંબર પહેરાવ્યો અને પછી પરમાત્માને તૈયાર કર્યા. મિત્રનો સંવાદ. પૌવાની પોટલી સુદામાજી સંતાડતા હતા, પરમાત્માએ જૂટી લીધી અને 4 મુઠ્ઠીની અંદર પછી 4 પૌવા સુદામાજી ખાઈ ગયા. પરમાત્મા ખાવા જતા હતા, 3 તો ખાધા, ચોથી જ્યાં ખાવા ગયા હતા તો લક્ષ્મીજીએ વાર્યા, સ્વામીનાથ અમને તો રહેવા દો, અમને ન દો, શામળા રે. સુદામાજી જતા હતા, થોડા સમય રોકાયા અને પછી જ્યારે પાછા ગયા ત્યારે ભગવાને જેટલું આપ્યું હતું ને એ બધું જ પાછું લઈ લીધું. ત્યારે કોઈએ પૂછ્યું કે ભગવાને આવું કેમ કર્યું? એને તો હોનાની દ્વારકામાં કાંઈ ઘટે થોડું, અને ભગવાને પાછું લઈ લીધું. ત્યારે ભગવાન બોલે કરે છે કે હું દ્વારકાનાથ છું, હું જગદીશ છું, મને ખબર છે કોને કેટલું આપવું અને કેમ આપવું. મને ખબર છે કે આ બ્રાહ્મણ દેવતા આજે દ્વારકામાં આવ્યા છે. સુદામા એટલા પવિત્ર અને તપસ્વી બ્રાહ્મણ છે, બીજી વખત ક્યારે દ્વારકામાં આવશે કે નહીં આવશે એની ખબર નથી. આ બ્રાહ્મણને ઉઘાડા પગે આવ્યો તો ઉઘાડા પગે મોકલું. એ બ્રાહ્મણની ચરણ રજ દ્વારકામાં પડી જાય ને તો મારું દ્વારકા પવિત્ર થઈ જાય, મારું દ્વારકા તીર્થ બની જાય. એટલા માટે સુદામાજીની પાસેથી બધું જ દ્વારિકાનાથે લઈ લીધું છે. એક અધ્યાયની અંદર સુદામા ચરિત્રની કથા છે.